ભુજમાં મનોરંજન અને આધુનિક લાઇફસ્ટાઇલને એક નવા સ્તરે લઈ જવા માટે રવિવારે નેક્સ્ટ 9 પબ એન્ડ ગેમિંગ ઝોનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભુજના શ્રી ક્ષેત્રપાલ લેન્ડમાર્ક ખાતે કાર્યરત થયેલા આ પ્રીમિયર ડેસ્ટિનેશનનું ઉદ્ઘાટન સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। સંજયભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભુજવાસીઓ માટે આ ગેમિંગ ઝોન આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। અહીં એક જ છત નીચે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। પ્રોફેશનલ લેન્સ સાથેની બોલિંગ એલી, અત્યાધુનિક વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન અને 5D સિનેમા યુવાનો અને બાળકોમાં રોમાંચ જગાવશે। ઉપરાંત બાળકો માટે સુરક્ષિત સોફ્ટ પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે। ખાણીપીણીના શોખીનો માટે અહીં સિગ્નેચર બેવરેજીસ સાથેનો કેફે અને મોકટેલ બાર તેમજ તારાની છત્રછાયામાં બેસીને ભોજન માણી શકાય તેવું સુંદર રૂફટોપ ડાઇનિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે। લાઇવ ડીજે અને ડાન્સ ફ્લોર આ સ્થળને મનોરંજનની દ્રષ્ટિએ સંપૂર્ણ બનાવે છે। ભુજમાં આ પ્રકારના આધુનિક ગેમિંગ અને ફૂડ ઝોન શરૂ થવાથી સ્થાનિક પ્રવાસન અને વાણિજ્ય ક્ષેત્રે નવી ગતિ જોવા મળશે। કાર્યક્રમમાં સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, બીએમ ઓટોના રાજુભાઈ રામચંદાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહી પરિવારજનો અને શુભેચ્છક મિત્ર વર્તુળો હાજર રહ્યા હતા। સંચાલકો દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું પ્રસંગોચિત સ્વાગત કરાયું હતું। કચ્છ માટે આજે તારીખ 28ના રોજ અમે લોકો એક અદ્ભુત જેને કહી શકીએ કે જે ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ અહીંયા આજથી ઓપન મૂક્યું છે। ખાસ કરીને બોલિંગ ગેમ જે અહીંયા બહુ જ લેકિંગ હતું, બહુ જ મિસિંગ હતું કે માણસોને જોઈએ છે। 5D સિનેમા છે, VR ગેમનું એક્સપિરિયન્સ છે, નાના છોકરાઓ કિડ્સ માટે સોફ્ટ પ્લે એરિયા છે, એનાથી વધારે લાઈવ ડીજે છે જે બહુ ડિમાન્ડિંગ હતું કે અહીંયા જોઈએ જ છે। પ્લસમાં કિડ્સ માટે સોફ્ટ પ્લે એરિયા છે, રૂફટોપ ડાઇનિંગનો એક બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ મળશે અહીંયા। પ્લસમાં મોકટેલ બાર છે, એટલે લગભગ સુધી ફૂલ પેકેજ છે કસ્ટમર્સ માટે। તો બધાને આજે કચ્છ ઉદયના માધ્યમથી બધાને ઇન્વિટેશન આપું છું, આવો એન્જોય કરો। કચ્છની જનતા સમક્ષ એક બહુ સરસ નજરાણું મૂક્યું છે। 3 જનરેશનને કવર કરતું એમનું આજે જે આ કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ ભાઈ શ્રી રસિકભાઈ અને સંજયભાઈએ જે આખું એક યુથને અને કચ્છની જનતાને ટેસ્ટ, ફન અને ગેમિંગની અંદર જે નવું આપવાનો પ્રયાસ કર્યો છે, એ કચ્છની જનતા માટે ખુલ્લું મૂકતા જે હર્ષની લાગણી અનુભવું છું। નેક્સ્ટ 9ની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું। કચ્છની સ્વાદપ્રિય જનતા અને સાથે સાથે કચ્છની શોખીન જનતા અને જે કચ્છનું યુથ છે કે જેમને એક જ જગ્યાએ બોલિંગ છે, થિયેટર છે, એમના ટેસ્ટની અત્યારની જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવી મોકટેલ સાથે અને એ પ્લેટફોર્મ જે એમણે પૂરું પાડ્યું છે, એ ખરેખર કચ્છની જનતાને અને સ્પેશિયલી ભુજ અને સરાઉન્ડિંગ જનતાને ખૂબ આનો યુથને લાભ મળશે એવી હું એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું।